બહુ મોટી કંપની હતી ને કંપનીના ગેટ ઉપર વોચમેન નોકરી કરતા હતા. બહુ મોટી કંપની હતી, એના ગેટ ઉપર વોચમેન નોકરી કરતા હતા. એક દિવસ આ વોચમેન રાતની નોકરી હતી, ઊંઘી ગયો. તો રાતે એને સપનું આવ્યું. સપનું એવું આવ્યું, શેઠ ગાડી લઈને બહાર ગામ વેપાર અર્થે જતા હતા અને કંઈક રસ્તામાં એક્સિડન્ટ થયો અને શેઠ મરી ગયા. સપનું આવ્યું, આવું સપનું આવ્યું, હકીકત નહીં થયેલું, સપનું આવ્યું. પછી જાગ્યો, ગભરાયો, મોઢું ધોઈ નાખ્યું, સાફસૂફ કર્યું, ચા પીધી, તાર થોડો ભોનમાં આવ્યો અને એમ લાગ્યું મારું સારું આ તો સપનું હતું. પણ ઘડિયાળ સામું જોયું તાર તો મધરાત ચાલતી હતી. મધરાત ઉથાપીને પાછલી રાત બેહું કરી રહી. એટલે એને વિચાર્યું કે મારું હારું લોકો એમ કહેશે પાછલી રાતનો સપનો સાચો પડે. આવું એને વિચાર્યું, પાછું મનોમન એવું નક્કી કર્યું. સવાર પડી અને શેઠ ગાડી લઈને જતા હતા. નેકર્યા એટલે વોચમાને રોપ્યા, શેઠ કઈ જાઉં છું? કે ભાઈ બહાર ગામ વેપાર અર્થે જઉં છું. કેમ પૂછવું પડ્યું? કે શેઠ આજે ના જાવ તો સારું, આજે ના જાવ તો સારું. કે કેમ ભાઈ? કે મને રાતે સપનું આવ્યું હતું અને તમે બહાર ગામ જતા હતા અને વચ્ચે એક્સિડન્ટ થયો અને તમે મરી ગયા, એટલે જો આજે ના થાવ તો સારું, કદાચ મારું સપનું સાચું પડે તો. શેઠ કેવું છે તા કે? એટલે શેઠે તરત ગાડીમાં પેલી ચોપડી કાઢી અને લખ્યાલ્યું આજ અને અત્યારથી ગેટ આઉટ, નોકરી પરથી તું છૂટો. કાગળ લખી જ નાખ્યો તરત, તું અત્યારથી છૂટો ભાઈ, હવે તારે નોકરી ઉપર આવવાનું નહીં. મારું હારું એમ કઈ શેઠ જતા રહ્યા. અને બહુ દુઃખ થયું. હવે આ તો શેઠનો ઓર્ડર એટલે નોકરી છોડી દેવી પડે. પછી ઘેર છોડી દીધી, ઘેર ગયો. બહુએ વિચાર્યું ખારું મને શેઠે કેમ કાઢી મેલ્યો છે, શું મારો વાંક? ઉપરથી મેં શેઠનો જીવ બચાયો, શેઠનું આટલું સારું કામ કર્યું તો મને કાઢી મૂક્યો. રસ્તો કશો જડ્યો નહીં, ગભરો ફર્યા કરે, ખાય નહીં, પીવે નહીં. બીજો દિવસ થયો એટલે શેઠ ઓફિસમાં બેઠા હતા એટલે આવ્યો કે ભાઈ શેઠને પૂછ્યું, શેઠ કાઢી મેલ્યો એનો મને વાંધો નહીં, પણ માનવું છે મને કેમ કાઢી મૂક્યો? એ મેં ભલાઈનું કામ કર્યું છે શેઠ, મેં કયો ગુનો નહીં કર્યો. અને આજ લગીને તમારી કંપનીની મેં વફાદારી કરી છે, કોઈદાર બુરી નજર નથી નાખી. અને આજે મારી આદશા એમ મારે જાણવું છે શેઠ, એમ શેઠ જણાવો તો. એટલે શેઠના કંપનીના માલિકે કહ્યું ભાઈ આ મારી કંપની છે, તું રાતે નોકરી ઉપર આવું છું એટલે ઊંઘી જઉં છું એ વસ્તુ 100%. તો ઊંઘી જઉં છું એ 100%. અને તું ઊંઘી જતો હોય તો તાર મારી કંપનીનો માલ નહીં ચોરાતો હોય એની શી ખાતરી? એટલે માલ તો ચોરાઈ જ જતો હશે, વસ્તુ કેમ કે તું ઊંઘી જઉં છું એટલે તું અહીંયા ઊંઘી જઉં છું એટલે મેં તને નોકરી ઉપરથી કાઢી મેલ્યો. કે મેં તને નોકરી ઉપર એટલા માટે રાખું છું 24 અહીં જેટલો સમય તું અહીં રહું તો લગીને તારે જાગતું રહેવાનું હોય. આવું તને ઊંઘવાવું નોકરી ઉપર નહીં રાખતો. પણ શેઠ સપનું આવ્યું ને મેં તમને જીવ બચાયો. સપનો સાચો ના હોય કે ભાઈ? અને એવા સપનાને હું માનતો નથી. હું તો ફક્ત મારી કંપનીની અંદર તું ઊંઘી કેમ ગયો? ઊંઘવા તને રાખતો? તું ધોણ રાખવા આ પરમાત્માની કંપની છે. આ તો જો ઊંઘતા રહ્યા તો આપણો જ માલ ચોરાઈ જવાનો. જો ઊંઘતા રહ્યા, મુસાફિર જાગતે રહેના નગર में ચોર આતે હૈ. મુસાફિર જાગતો રહેજે, નગર માં ચોર આવે છે. હા, જમરા પાડા લઈને ફરજ છે. જો ઊંઘતા રહ્યા
તો આમાં કોક ઝડપાઈ જશે. આવા જ છે. અને ફરવા દો પણ એ આવે તે મોર આપણે આપણો કામ કરી લેવાની જરૂર છે. જાજો સમય આપણી પાસે છે નહીં. આના પરમાત્માની કંપનીની અંદર એ આપણને જેટલું મૂક્યો છે તો લગીને જાગતા રહેવાની જરૂર છે. તો જાગતા રહેવું એટલે કઈ આખી ઊંઘવાનું જ નહીં. આપણે એ ઊંઘની વાત નહીં ચાલતી. એ ઊંઘની વાત ચાલતી. હરે ઓ રે કાયા નથી રે રેવાની. આ કાયા પડી જવાની. કોઈની કાયમ રહી નથી ને કોઈની કાયમ રહેવાની નથી. આપણા આગળવાળાની રહી હે એવા બોવે હાચવી રાખી. હાચવા હતું તો ના હોય ના ખોરાક ખાધા. હા, વર્ષે વર્ષે ગુંદરના લાડવા ખાય. કાયા હાચવા પણ હચવાઈ નહીં મારા. તમે જુઓ એવું ચોખ્ખું ઘીનો ખોરાક કરે, એવો ખોરાક ખાય, મોઘા મેની કોદરીઓ ખાય, પણ કોઈની કાયા અમર રહી નથી. કોઈની કાયા અમર રહેવાની નથી. કૃષ્ણ જેવાની નથી રહી, રામચંદ્રની જેવાની નહીં રહી, હરિચંદ્ર જેવાની નહીં રહી. રહી છે પણ આજે રામચંદ્રની આપણે જય બોલાડીએ, હરિચંદ્રના ગુણગાન ગઈએ છીએ, કૃષ્ણની જય આપણે બોલાડીએ છીએ. કેમ કે એમની પાસે આ મૂલક કિંમતી બાબત જે મળી હતી આ સાધન છે. આ સાધન છે. નવું નવું બાઇક લાયા એવા કોઈ દાર બાઇકમાં કેરોસીન રેડતા નહીં. રેડે ના રેડે. ભાઈ નવું બાઇક લાય કે મેં પેટ્રોલ થઈ ગયું અડધે રખડાયા. તમે ઉભારો પેટ્રોલ પંપ લગીને પહોંચી જવાય એવું તમને કેરોસીન થોડુંક આલું રેડીને અને જતા રહો. કે ના મહારાજ કેરોસીન ના રેડાય. મેં કેમ કે એન્જિન બેહી જાય. એન્જિન બેહી જાય. બેહી જાય તા કે બેહી જાય શું થાય? બેહી જાય તા કે બેહી જાય શું થાય? આવડતા ઘટી જાય. એટલે ના રેડાય કે નવા બાઇકમાં કેરોસીન ના રેડાય. હવે આવું જોણશે અને એન્જિન બેહી જશે તોય એવું જોણશે. કોની આવડતા ઘટી જશે એવું જોણશે. પેલા એન્જિનમાં કદાચ કેરોસીન રેડવાથી જો કદાચ એન્જિન બેહી જાય તો કંપની વાળા તમને નવું આલે. પણ આ એન્જિન ની અંદર હાલે બીજું હાલે કોઈ? તો આ એન્જિનમાં ના રેડવાનું રેડીએ છીએ. બોલો પછી આ બેસી જઈએ કોણ હાલશે? લો આ હાલે પછી આ કંપનીમાં આવો માલ પછી બનતો જ નહીં. આના સ્પેર પાર્ટ બજારમાં મળતા જ નહીં. નહીં બનતા. હા ના બને. એક્સિડન્ટ થયો એક ભાઈનો ને પગ કચરાઈ ગયો. એક્સિડન્ટ થયો પગ કચરાઈ ગયો. તાત્કાલિક એને દવાખાનામાં લઈ ગયા. દવાખાનામાં લઈ જઈને ઓપરેશન કર્યું, હખણું કર્યું, બધો હાડકો જોઈન્ટ કર્યો. જોઈન્ટ કરતે 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 થોડું ખૂટ્યું. કહ્યું કે ભાઈ આ હાડકું થોડું ખૂટ્યું. જો એક્સિડન્ટ ગયો તો ત્યાં ગયા તો મળ્યું જ નહીં. કે ભાઈ સારું આટલું હાડકું ના મળ્યું. કે શું કરીશું? ડોક્ટરે કહ્યું કશું વાંધો નહીં, રખડશો નહીં. કહ્યું કેમ કે આ મળવાનું નહીં. મારી કઈ એક પડ્યું છે આટલું કાપીને અને હોંધો હું કરી દઉં છું. અને હોંધો કરી દીધો. હોંધો
કરી દીધો. એને રજા આપી દીધી. રજા લઈને ઘેર ગયો. ડોક્ટરે કહ્યું કે ભાઈ 2 મહિના પછી બતાવવા આવજો. 2 મહિના પછી બતાવવા માટે ગયા. ડોક્ટરને બતાવ્યું. ડોક્ટરે જોયું કમ્પ્લેટ વાંધો થઈ ગયો છે, ચિંતા કરવા જેવી નથી. પછી 2 મહિના પછી આવજો. પછી 2 મહિના પછી બતાવવા ગયો, કમ્પ્લેટ મેચ થઈ ગયું છે, હવે સહેજ પણ ચિંતા કરવા જેવી નથી. હવે તમે તમારે આવવાની અહીં જરૂર નથી. 12 મહિના પછી કદાચ ઈચ્છા થાય તો આવજો. 12 મહિના પછી હતે પૂરા થયા પછી આવો તો બતાવવા ગયો. ડોક્ટરને જો તમે કયા પ્રમાણે હું 12 મહિના પૂરા થયા આવ્યો છું. ડોક્ટરે જોયું કમ્પ્લેટ. ડોક્ટર કોઈ જાતનો દુખાવો તા કે ના, કોઈ જાતની તકલીફ તા કે ના, હેડવા ચાલવામાં કઈ તકલીફ તા કે ના, કોઈ મિસ્ટેક નહીં તા કે ના, બસ જગ જીત્યા જાઓ. કોઈ મિસ્ટેક નહીં, ચિંતા નહીં ને તા કે ના, કે એક જાતની ચિંતા રહી ગઈ. કે કઈ ચિંતા રહી ગઈ? પાછી એક જાતની માથાકૂટ રહી ગઈ. કઈ? કે પેશાબ કરવા જવું તાર પગ ઊંચો થઈ જાય. ડોક્ટરે કહ્યું એ તો રહેશે જ. કે કેમ? કે પેલું જે હાડકું ખૂટ્યું હતું ને મેં કૂતરાનું બેહાડ્યું. વિઠ્ઠલ મહારાજ જો હાડકો બોલે, હાડકો જો હાડકો બોલતો હોય મહારાજ, ખોરાક ના બોલે? પાણી બોલે કે ના બોલે? બોલે ને. એમ જીવનની અંદર આટલી ખોડ રહી જાય ને રહી જાય. અહીંયા આગળ આવી આ સંતમાં પુરુષો પાસે આવી અને આનું આખું ચેન્જ પરિવર્તન કરાવી દીધા જેવું. અને જો ના થયું તો એની સદગતિ થવી મુશ્કેલ છે. હે કે નહીં? ઓહો રે કાયા નથી રહેવાની. હે આ ભજન વિના જીવ દુખી થાય છે. ધોરે દાડે ભાન ભૂલ્યા ભવરણમાં ભટકાય છે. ધોરે દાડે બળદેવ રાતે ભૂલે એ તો સમજ્યા, પણ ધોરે દાડે ભાન ભૂલ્યા. હવે ધોરો દાડો કયો પાછો? આ મનુષ્ય અવસર જે તમને મળ્યો છે, આ દાડો ધોરો દાડો છે. નહીં કહેતા છોકરાનો જન્મ થાય એટલે કે માર ઘેર ઉજળો અવતાર, માર ઘેર ઉજળો દાડો છે. ઉજળો દાડો બાળકનો જન્મ થયો ને ઉજળો અવતાર. લો આ ઉજળો ધોરો દાડો છે આ. પણ આ ધોરા દાડામાં જ ભાન ભૂલ્યા. ધોળે દાડે ભાન ભૂલ્યા ભવરણમાં ભટકાય છે. મારું તારું કરી મુઓ જમના માર ખાય છે. કાલિદાસા જીવન આયુ ધૂળ ધોણી થાય છે. નિજ સ્વરૂપ ને જાણ્યા વિના નરકે જીવ જાય છે. પોતાના સ્વરૂપમાં, નિજ સ્વરૂપને એટલે પોતાના સ્વરૂપને જાણ્યા વગર આ જીવ નરકમાં જાય છે. કઈ જાય છે? નરકમાં જાય. એટલે બધું પડી મેલી અને પોતાના નિજ સ્વરૂપને જાણી લેવું. નિજ સ્વરૂપને જાણવું એટલે કે હું કોણ છું. હે અહીંયા શું કરવા માટે હું આવ્યો છું? બસ નહણા ખાખા કરવા આવ્યો છું? નહણા ઊંઘી રહેવા આવ્યો છું? આ ફરિયાવાળાના આડોશી પાડોશીનો આંખો બતાવવા આવ્યો છું? હે ઘૂંટો મારીને બસ આખા ગામમાં રખડી ખાવા આવ્યો છું? ખાવું પીવું ભોગ ભોગવીને મરી જવા હાથો આવ્યો છું? શું કરવા આવ્યો છું? મારી ઉત્પત્તિ કેમ થઈ અહીંયા આગળ? કેમ મારે આવવું પડ્યું અહીંયા આગળ? અહીં અમે આયા છીએ, અમારે ગામ પડી મેલીને અહીં આયા છીએ એટલે અમને ખબર છે કે ભાઈ આપણે ભજન કરીને આ બસ છૂટું પડી જવાનું. પણ અમને ભાન હોવું જોઈએ ને કે આપણે ભજન કરવા આયા છીએ. અને તમે બધા જાણો છો કે આવા ભજન કરવા આયા. ભાગોરે બેસીને અમે ગપોટો મારીએ મહારાજ તો એ ચાલે? અમને ભાન હોવું જોઈએ કે અમે ભજન કરવા આયા છીએ તો ભાગોર બેસીને ગપોટો ના મરાય.
કેમ આપણે ભજન કરવા આવ્યા